બોલો ગણપતિ બાપ્પા મોરયા। આસ્થા અને ભક્તિ સાથે પર્યાવરણનું જતન કરવાનું પણ આપણે રાખવાનું છે, એટલે આપણે 100% માટીની મૂર્તિઓનું સ્થાપના કરવી જોઈએ। આપણી સાથે જોડાઈ ગયા છે અત્યારે જીલેન્ડ જુલી, જે ગયા છેલ્લા 5 વર્ષથી ગણપતિ બાપ્પા માટીની મૂર્તિઓ બનાવે છે, તો આપણે એમની મુલાકાત લઈએ આજે। થેન્ક યુ ચેતનભાઈ કે તમે આટલો સારો જે અવેરનેસ છે લોકો સુધી પહોંચાડો છો કે ભાઈ આજે સમજો કે પીઓપી ની મૂર્તિ હોય છે 100 વર્ષે માટીમાં ઓગળતી હોય છે, પાણીમાં ઓગળતી છે સોરી, પણ હવે આજે માટીની મૂર્તિઓ છે ને એ તમે વધારે 5 કલાકમાં પાણીમાં ઓગળી જાય છે। અને સાથે અમે લોકો છેલ્લા 5 વર્ષથી એટલા માટે કરી રહ્યા છે કે બાપાનો અમારી ઉપર ખૂબ આશીર્વાદ છે, બહુ આશીર્વાદ છે। અમે સમજો ને કે 5 મૂર્તિથી ચાલુ કર્યું હતું અને આજે મિનિમમ અમે લોકો 1500 થી 2000 જેટલી મૂર્તિઓ અને લોકોના ઘર સુધી પહોંચીએ છીએ। અમારો એક જ ઉદ્દેશ હતો કે મેં સ્ટાર્ટિંગ જ્યારે કર્યું ને કે લોકો પીઓપી ની મૂર્તિ અમે બી જોઈ કે બહુ રજડે છે, તો એક કન્સેપ્ટ જાતે બનાવીને શરૂ કર્યું હતું, પણ અત્યારે જોયું ને તો એક કન્સેપ્ટ અમારો સારો એવો ચાલી ગયો અને છે। ઓડિયન્સનો પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો છે એના માટે, તો એના માટે પણ ઓડિયન્સને પણ અમે લોકો ખરેખર આભારી છીએ, ખૂબ સપોર્ટ કરે છે અને અમે લોકો ધીરે ધીરે પર્યાવરણ તરફ વધી રહ્યા છે, તો અમે પણ એના માટેથી ઘર, ઓફિસ અને સોસાયટી માટે પરફેક્ટ થાય એવી બધી જ મૂર્તિઓ વિથ ડેકોરેશન અમે લોકો, તમે જોઈ શકો છો આ બધી મૂર્તિઓ એ અમે લોકો રેડી કરી છે, એ લોકો શ્રદ્ધા સાથે પર્યાવરણનું જતન કરે। અને થેન્ક યુ તમને પણ કે તમે સ્પેશિયલી આ અવેરનેસ કર્યું, બરાબર, કે લોકો સુધી એક મેસેજ પહોંચાડ્યો કે ભાઈ માટીની મૂર્તિ લાવો, તો એના માટે પણ ચંદનભાઈ, જીલ અને જુલી તરફથી રિયલી થેન્ક યુ, રિયલી એપ્રિશિએટ, થેન્ક યુ।